મમ્મી હા લેટ પપ્પાને બે પ્રશ્ન પૂછશે. હાર વેટ પપ્પા हाँ તમે મારા મમ્મી વિશે ને ખારી વાત ને ખોટી વાત કહો. अबे साले एक हारी बात ने खोटी बात एम? હા तारी मम्मी तो मारी जिंदगी है जिंदगी અને जिंदगी पर હવે હા મને આવા જાવ તમારે લુગડા કાઢી રાખજે. સારું નહીં આવું લુગડા કાઢી રહ્યા એ હા क्या बात है सर પૈસા ચોરાણા હું પપ્પાને કહી દઈએ હવે. अबे साले અહીંયા અહીંયા એક વાત કહું એક તારી અને એક મારી કહેતો નહીં તાર પપ્પાનો શું કીધું કઈ વાત મને કઈ વાત ખબર જ નહીં. હા બરો ને લ્યા આપણે બાજુવાળા રહે ને એ બધા ગાડી કરીને ઉજણ ફરવા જાય તો હેડો ને આપણે જઈએ બુડી હમણાં પૈસા જ નહીં ખીચો ખાલી હું થોડા રવા દે થોડું એડજસ્ટ કરી લે ને પછી જશું. અલે આપણે ભૂખ જબરજસ્ત લાગી પેટમાં ઉંદરો બોલ હેડ ને ફટાફટ ખાવાનું બનાય. મને માથું બહુ દુખાય એડજસ્ટ કરી લો ને આપણે હા આ પેન્ટ ધોઈને હું કરી આવું કાલમાં લઈ જવાનું. મને હાથ બહુ જ દુખાય આ થોડું એડજસ્ટમેન્ટ કરી લો આપણે હાલી હા એક રકા બી ચા બનાવી દે ને મારે બહાર જવું. મને કરતર એવી થાય ને શરીરમાં જબરજસ્ત આ થોડું એડજસ્ટમેન્ટ કરી લો હેડ ને ભાઈ તું હવે એડજસ્ટમેન્ટ નહીં ત્યાં સુધી ઉજ્જૈન લઈ હેડ મને બધી ખબર પડે આના ચાવા હતી. એટલે હાંભળો મારા પપ્પા એમ કહેતા હતા કે જમીને ગાડી કે લઈ આવવી છે ગિફ્ટમાં તો સ્વિફ્ટ ગાડી ચાલશે સ્વીપ કાચબા જેવી લાગશે. તો વેગેના ચાલશે વેગેનાર તો બેહવાની નહીં મજા આવે. તો મહિન્દ્ર થાર હું ગુંડો લાગુ છું તો ફોર્ચ્યુનર કેવી રહેશે હું કોઈ નેતા હું મોટો. મને ખબર જ હતી કે આ માણસ લખણમાં પૂરો છે મોલાને કટોરો આલશો ને તો એ ભીખ જ માગશે મેં તો મારા પપ્પાને કહી દીધું કે એને લૂના લઈ દો એટલે આખા ગામમાં ભટક્યા કરે अबे साले હા હોલી આટલું બધું તેલ શાકમાં નખાય આ સિંગ તેલ જ સિંગ તેલ આટલું તેલ 10 દાડા ચાલે બસ ખાલી જ કરવાના ધંધા કરવાના તમારે. रुको जरा એ, હા આવું કરે લુગડા તો એને હુપ્યા લુગડા ધોવાતો હોય. કાલ તો ધોયો હતો અઠવાડિયે એક જ વખત લુગડું ધોવાનું. આ તમે લુગડો ધોવો એમાં હાબુ વપરાય પછી પેલો શું કહેવાય પાવડર વપરાય બ્રશ ઘાઈ જાય રોજ રોજ આ કરવાની જરૂર જ નહીં. મંડી જો હા ભીખ મગાવશો ભીખ. લે હા ખાવાનું શું બનાવું अबे साले બપોરે તો પેટ ભરીને ખાધ્યું હા હવે થોડું ખવાતું છે. બચાવ કરો બચાવ કરો. શું બનાવવાનું એક કામ કર ખીચડી બનાવી દે. તમે લગન પહેલા આવા જ હતા વળી લગ્ન કર્યા તો આના કરતા ચીકણો હતો. હવે તું આવી ને એટલે વળી આટલો સુધર્યો. એ ઊભા થાઓ આખો દી આમના હોઈ રહેશો તો આ છોકરો તમારામાં શું શીખશે એટલે આજ રવિવાર હતો તો ઘડીક વાર ઊંઘું આવું લે બસ. वाह क्या सीन है લ્યો પાછી ટીવી જોવા બેહી ગયા બસ ધંધો જ આ કરવાનો अबे આ साले તમારામાં છોકરો શું શીખશે ધ્યાન પડી ગયા. લો જો પાછા ફોન લઈને બેહી ગયા પછી ધંધો જ આ કરવાનો આ તમારામાં છોકરો શું શીખશે
ઓકે આ તો પૂછવા દે હજી ગયા તું મારા મેં શું શીખ્યો શાંતિથી જીવવું હોય ને તો લગ્ન ના કરે. હે દિવ્યા હા અહીંયા વાત કહો જો મોહમ્મદ મોમી જાય ને તો પૈસા આલે ને તો લેવાના નહીં હા. ના પાડ દેવાની હો હા હારું वाह क्या सीन है वाह क्या सीन है લો દિવ્યા ના પૈસા ના ના હોય ના 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 હોય ના લો બોલ તો તમને